દ્રોણાચાર્ય, સ્વામી રામદાસ, પરશુરામ આ એવા નામો છે જેમની શિક્ષાએ અર્જુન, શિવાજી અને કર્ણ આપ્યા. એવા જ કાર્યદક્ષ ગુરુઓની જેમ ઉત્તમ વિદ્યાર્થીઓને તાલીમ આપીએ છીએ અમે. આલ્ફા વિદ્યા સંકુલ, સૌથી વધારે A1 ગ્રેડ અને સૌથી વધારે 100 માંથી 100. આ પરિણામ છે ગુજરાતમાં સૌથી વધારે ગ્રામ્ય વિદ્યાર્થીઓનું. અમને ગર્વ છે કેમ કે અહીંનું પરિણામલક્ષી શિક્ષણ અમને તુલનાથી પર રાખે છે. આલ્ફા વિદ્યા સંકુલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલની ઓનલાઈન એજ્યુકેશન માટેની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરતા હતા ધોરણ 9 ની અંદર જે મેથેમેટિક્સ વિષય છે એની અંદર ચેપ્ટર 3 યામ ભૂમિતિ. આ ચેપ્ટરમાં આપણે એક લેક્ચરમાં ટૂંકમાં છેલ્લો જે આપણે લેક્ચર લીધો હતો એ લેક્ચરમાં આ ચેપ્ટરના જે મહત્વના મુદ્દા છે એના વિશે આપણે વાત કરી હતી, સમજાતા. બરાબર છે. એ બધા જે પોઈન્ટ છે એ તમે ફેરબુકમાં લખી લીધા હશે અને યાદ પણ રાખજો. બરાબર છે. આજે આપણે વાત કરવાની છે કે આ જે પોઈન્ટ છે એનો ઉપયોગ કરીને જે એક્ઝામ્પલ આપેલા છે એની આપણે વાત કરવાની છે. બરાબર છે. તો અહીંયા પહેલેથી જ મેં જે એક્ઝામ્પલ નંબર 1 છે એ મેં લખી રાખ્યું છે, એમાં માત્ર જવાબ લખવાના બાકી છે અને એની જે આકૃતિ છે એ પણ અહીંયા દોરેલી છે. બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, જે એક્ઝામ્પલ નંબર 1 છે એમાં એવું કીધું છે કે આકૃતિ 3.11 જુઓ. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હશે એ ટેક્સ્ટ બુક ની અંદર એક્ઝામ્પલ 1 જોઈ લેજો. બરાબર છે. હવે એક્ઝામ્પલ 1 છે એ સ્વાધ્યાય 3.1 પછી હશે. સ્વાધ્યાય 3.1 છે ને એમાં આપણને પ્રવૃત્તિ આપેલી છે એટલે એ સ્વાધ્યાય છે એ આપણે જોવાનું નથી, સીધું જ આપણે જોવાનું છે સ્વાધ્યાય 3.2. પણ 3.2 સ્વાધ્યાય જોતા પહેલા આપણને બે એક્ઝામ્પલ આપેલા છે. એમાં એક્ઝામ્પલ નંબર 1 છે એ આકૃતિ 3.11 જુઓ. જો અહીંયા આકૃતિ 3.11 મેં દોરેલી જ છે પહેલેથી. આકૃતિ 3.11 રેડી. એમાં એક આડી રેખા દોરેલી છે, ખ્યાલ છે ને? આડી રેખા છે એને આપણે શું કહીએ છીએ તો કે એક્સ અક્ષ. જે બાજુ ધન સંખ્યાઓ છે એ છેડાને આપણે એક્સ નામ આપીએ છીએ, ખ્યાલ છે ને? અને જે બાજુ ઋણ સંખ્યાઓ છે એને આપણે એક્સ ડેસ્ક એવું નામ આપીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે સમજાતા. એવી જ રીતે શિરોલંબ ઊભી દોરેલી રેખા એને આપણે વાય અક્ષ કહીએ છીએ. તો જે બાજુ પ્લસ સંખ્યાઓ છે વાય અક્ષ ઉપર એ છેડાને આપણે વાય નામ આપીએ છીએ અને જે બાજુ ઋણ સંખ્યાઓ છે વાય અક્ષ ઉપર જે બાજુ ઋણ સંખ્યાઓ છે, માઇનસ સંખ્યાઓ છે એને આપણે વાય ડેસ્ક એવું નામ આપ્યું હતું. ગયા લેક્ચરમાં આપણે સમજાતા. રેડી. આડી રેખાને એક્સ અક્ષ કહેવાય, ઊભી રેખાને વાય અક્ષ કહેવાય, બંનેને યામાક્ષો કહેવાય. બંને યામાક્ષો એકબીજાને જો અહીંયા છેદે છે. આ બિંદુ છે ને એને ઉગમ બિંદુ કહેવાય, એને ઓ વડે દર્શાવાય. ત્યાર પછી આપણે એવું પણ જોયું હતું કે યામાક્ષો જે સમતલમાં દોરેલા છે એ સમતલ આખું છે ને એને યામ સમતલ કહેવાય. પછી યામાક્ષો દ્વારા યામ સમતલનું 4 ભાગમાં વિભાજન થાય છે, એ પણ આપણે સમજાતા. આ ચારેય ભાગ છે એને ચરણ કહેવાય અને આપણે એ ચરણ છે ને નંબર પણ આપ્યા હતા. આ ભાગ છે એ પ્રથમ ચરણ, આ ભાગ છે એ દ્વિતીય ચરણ, આ ભાગ છે એ તૃતીય ચરણ, આ આખો ભાગ છે એ ચતુર્થ ચરણ. આટલું આપણે સમજાતા. બરાબર છે. આપણે એવું પણ જોયું હતું કે પ્રથમ ચરણ હોય, પ્રથમ ચરણ એના બંને યામ પ્લસ હોય. આપણે આવું સમજાતા. કાઉન્સની અંદર અલ્પ વિરામ હોય એ પણ આપણે સમજાતા કે કાઉન્સની અંદર જે અલ્પવિરામ હોય તો અલ્પવિરામની આગળ હંમેશા એક્સ યામ હોય અને અલ્પવિરામ પછી હંમેશા વાય યામ હોય. તો જો અલ્પવિરામની આગળ એક્સ યામ તો એક્સ આ જે ચરણ છે પ્રથમ ચરણ એમાં એક્સ ઉપર પ્લસ સંખ્યાઓ છે એટલે એ પ્લસ આવશે. વાય યામ
તો y ઉપર પણ કેવી સંખ્યાઓ છે પ્લસ, તો અહીંયા પણ પ્લસ આવશે. ટૂંકમાં પ્રથમ ચરણ હોય ને એના બંને યામ x યામ અને y યામ બંને યામ પ્લસ હોય. દ્વિતીય ચરણ પેલા x યામ હોય. x યામ એટલે x અક્ષ. તો જો દ્વિતીય ચરણ છે એમાં x ઉપર કેવી સંખ્યાઓ છે? x ઉપર માઇનસ એટલે x યામ માઇનસ. y ઉપર કેવી સંખ્યાઓ છે? પ્લસ, તો y યામ પ્લસ. વાત કરીએ તૃતીય ચરણની, તો કે તૃતીય ચરણ છે ને એની અંદર જે x યામ અને પછી y યામ, જ્યાં x યામ છે એટલે કે x ઉપરની સંખ્યા, અલ્પવિરામ પહેલા x યામ, તો x ઉપર જો માઇનસ સંખ્યાઓ છે તો અહીંયા માઇનસ, y ઉપર પણ માઇનસ સંખ્યાઓ છે તો અહીંયા પણ માઇનસ. વાત કરીએ ચતુર્થ ચરણની, ચતુર્થ ચરણની અંદર પણ અલ્પવિરામ પહેલા x યામ, x યામ એટલે કે x ઉપર પ્લસ સંખ્યાઓ છે. અલ્પવિરામ પછી y યામ, તો y ઉપર માઇનસ સંખ્યાઓ છે. ટૂંકમાં પ્રથમ ચરણ હોય ને તો એના બંને યામ પ્લસ હોય, અને તૃતીય ચરણ હોય ને તૃતીય ચરણ એના બંને યામ માઇનસ હોય. દ્વિતીય ચરણ x યામ માઇનસ y યામ પ્લસ. ચતુર્થ ચરણ x યામ પ્લસ અને y યામ માઇનસ. આ બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું, દ્વિતીય ચરણ અને ચતુર્થ ચરણમાં, કારણ કે અહીંયા માઇનસ પ્લસ આવે અને અહીંયા પ્લસ માઇનસ આવે. આમાં તો બંને પ્લસ જ આવે, આમાં બંને માઇનસ જ આવે. બરાબર છે. આ વસ્તુ આપણે ગયા લેક્ચરમાં સમજાતા. આજે આપણે જે એક્ઝામ્પલ નંબર 1 ની વાત કરવાની છે તો એ આપણે જોઈએ. નીચેના વિધાનો પૂર્ણ કરો આકૃતિ જોઈને. આકૃતિ અહીં મેં દોરેલી છે, બરાબર છે. એમાં 4 વિધાનો છે આપણી પાસે. એમાં પહેલું વિધાન સમજજો. એવું આપેલું છે કે બિંદુ B ના કોટી અને ભુજ, નવા શબ્દો આવ્યા, કોટી અને ભુજ. પણ ધ્યાન રાખજો, કોટી એટલે x યામ અને ભુજ એટલે y યામ. રેડી? ફરીથી કહું છું, કોટી એટલે x યામ અને ભુજ એટલે y યામ. ફરીથી, બિંદુ B ના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. હાલો બિંદુ B જોવો આકૃતિમાં. આ બિંદુ B, બિંદુ B ના કોટી, કોટી એટલે x યામ. તો જો આ બિંદુ B છે ને એનો x યામ, x યામ એટલે x અક્ષ ઉપર રહેલી સંખ્યા. તો કે બિંદુ B છે એનો કોટી એટલે કે x યામ 4 છે. તો જો આને આપણે આમ લખી શકીએ, અલ્પવિરામ પહેલા તો x યામ હોય, તો બિંદુ B છે, આ બિંદુ B, એમાં x ની કઈ સંખ્યા ઉપર બિંદુ A છે? તો કે x ઉપર જે 4 છે ને ન્યા B છે, જો 4, તો x યામ છે એ 4 આવશે. પછી આમ જો y યામ ઉપર કઈ સંખ્યા છે? 3, તો કે y ની જગ્યાએ 3 આવશે. હવે 4 છે ને એ x ઉપર છે, જો છે x અક્ષ ઉપર, અને 3 છે ને એ y ઉપર છે. એટલે પહેલા હંમેશા x યામ હોય પછી y યામ હોય. કહેવાનો મતલબ હું કે બિંદુ B છે ને એનો કોટી, કોટી એટલે કે x યામ 4 છે, તો અનુક્રમે 4 અને ભુજ, ભુજ એટલે y યામ કેટલો છે? 3, તો અહીંયા 3 આવશે. કોટી અને ભુજ અનુક્રમે 4 અને 3 છે. પછી શું કીધું છે? આથી બિંદુ B ના યામ, તો બિંદુ B ના યામ ખાલી જગ્યા અલ્પવિરામ ખાલી જગ્યા છે. તો જો બિંદુ B ના યામ અહીં લખેલા છે 4 અલ્પવિરામ 3, 4 અલ્પવિરામ 3. 4 છે એ x યામ, 3 છે એ y યામ. બિંદુ B 4 છે એ x યામ, જો 4, અને 3 છે એ y યામ, y અક્ષ ઉપર છે.
એવી જ બીજી ખાલી જગ્યા છે. બિંદુ M ના x યામ અને y યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. બિંદુ M, જો આ બિંદુ M ના x યામ અને y યામ, એટલે પેલા x યામ, તો કે બિંદુ M છે એનો x યામ, તો જો x ઉપર કઈ સંખ્યા છે, તો કે -3 છે, તો x યામ -3 થશે. y યામ એટલે કે y બિંદુ M છે એ y ઉપરની કઈ સંખ્યા છે, તો કે 4, તો કે y યામ 4 થશે. તો આ બિંદુ M છે ને એને આપણે આમ લખી શકીએ, અલ્પવિરામ પહેલા તો x યામ હોય તો કે -3 અને y યામ ઉપર 4 તો કે અહીંયા 4. પછી અહીં લખેલું છે બિંદુ M ના યામ ખાલી જગ્યા અલ્પવિરામ ખાલી જગ્યા છે -3 4. ત્યાર પછી આગળની ખાલી જગ્યા બિંદુ L ના x યામ અને y યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. બિંદુ L, જો આ રહ્યું બિંદુ L, એનો x યામ એટલે કે બિંદુ L છે એ x ઉપરની કઈ સંખ્યા, આ x યામ, તો કે -5, x ઉપર -5 અલ્પવિરામ. y ઉપર કઈ સંખ્યા છે, તો કે -4, તો કે -4. તો અહીં શું લખશું, અનુક્રમે -5 અને -4 છે. આથી બિંદુ L ના યામ પેલા x યામ -5 અલ્પવિરામ પછી y યામ -4 છે. આગળની વાત કરીએ તો બિંદુ S ના x યામ અને y યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. બિંદુ S એનો x યામ એટલે કે x ઉપરની સંખ્યા કઈ છે, 3, અને y યામ એટલે કે બિંદુ F છે એ y ઉપરની કઈ સંખ્યા છે, તો કે -4, તો કે -4. તો અહીંયા શું આવશે, 3 આવશે, અહીંયા આવશે -4. બિંદુ S ના યામ ખાલી જગ્યા અલ્પવિરામ ખાલી જગ્યા છે, તો કે 3 અને માઇનસ અલ્પવિરામ પછી -4 છે. ફરીથી એકવાર આખી આકૃતિ સમજી લેજો. હવે આપણી જે આ આકૃતિ તમારી ટેક્સ્ટ બુક ની અંદર દોરેલી છે એના માત્ર યામ જ લખવાના છે. પણ યામ કઈ રીતના લખાય, તો કે કૌંસની અંદર અલ્પવિરામ હોય ને એની પહેલા હંમેશા x યામ લખાય અને અલ્પવિરામ પછી હંમેશા y યામ લખાય. એટલે કે x ઉપરની સંખ્યા પહેલા લખવાની, y ઉપરની સંખ્યા અલ્પવિરામ પછી લખવાની. હવે જો આપણે એવું સમજાતા કે ભાઈ પ્રથમ ચરણ હોય તો એમાં બંને યામ પ્લસ હોય, તો જો બંને પ્લસ જ છે ને, આ 4 છે એ પ્લસ છે અને 3 છે એ પણ પ્લસ છે. અહીંયા આપણે સમજાતા તૃતીય ચરણ છે એના બંને યામ માઇનસ હોય. જો અહીંયા 5 છે એ માઇનસ છે અને 4 છે એ પણ માઇનસ છે. મતલબ કે x યામ માઇનસ છે ને y યામ એ માઇનસ છે. ટૂંકમાં બંને યામ માઇનસ હોય ને તો એ હંમેશા તૃતીય ચરણમાં હોય અને બંને યામ પ્લસ હોય ને તો એ હંમેશા પ્રથમ ચરણમાં હોય. દ્વિતીય ચરણની વાત કરીએ તો કે x યામ માઇનસ અને y યામ જો પ્લસ છે. x યામ માઇનસ ને y યામ પ્લસ હોય ને તો એવું બિંદુ હંમેશા દ્વિતીય ચરણમાં હોય અને ચતુર્થ ચરણમાં જો x યામ પ્લસ છે ને y યામ માઇનસ છે તો એવું બિંદુ હોય ને એ હંમેશા ચતુર્થ ચરણમાં હોય. આ આપણે વાત કરી એક્ઝામ્પલ નંબર 1 ની. ત્યાર પછી જો એક્ઝામ્પલ નંબર 2 છે ને એની વાત કરીએ તો એની રકમ મેં પહેલેથી લખેલી જ રાખી છે, પણ આકૃતિ આપણે આની આકૃતિમાં થોડોક ફેરફાર કરી નાખીએ. આકૃતિ નંબર 3.12 છે એક્ઝામ્પલ નંબર 2 ની આકૃતિ. હજી બીજું એક્ઝામ્પલ છે એની આકૃતિ પણ તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલી જ છે, બરાબર છે. આકૃતિ નંબર 3.12. હવે એમાં તમને કેટલાક બિંદુઓ દર્શાવેલા છે કે પેલા એ બિંદુ છે, જો અહીંયા દર્શાવેલું છે 4 ઉપર એક બિંદુ દર્શાવ્યું છે અને બિંદુનું નામ એ આપેલું છે. ત્યાર પછી બી બિંદુ છે ને એ y અક્ષ ઉપર જ્યાં 3 છે ને અહીંયા દર્શાવેલું છે. આ બી બિંદુ છે.
ત્યાર પછી સી બિંદુ છે ને એ x ઉપર -5 લખેલા છે ને અહીંયા દર્શાવેલું છે, આ સી બિંદુ છે. ત્યાર પછી ડી બિંદુ છે ને એ y અક્ષ ઉપર -4 છે ને અહીંયા દર્શાવેલું છે ડી બિંદુ. આ બિંદુ છે ને એ ડી છે. અને ત્યાર પછી એ બિંદુ છે ને એ અહીંયા દર્શાવેલું છે, જો 1 થી આગળ અહીંયા જો અહીંયા. અને એ બિંદુ છે એ સંખ્યા કઈ છે તો કે 2/3. આ સંખ્યા 2/3 એટલે કે આ સંખ્યા છે ને એ 1 કરતા નાની છે, 2/3 છે. રેડી. અને આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે આકૃતિ 3.12 માં, હવે જે આકૃતિ છે ને 3.12 થઈ ગઈ છે ઉદાહરણ 2 ની, બરાબર. માં અક્ષો ઉપરના બિંદુઓના યામ લખો. શું લખવાનું છે? માત્ર એના યામ લખવાના છે. તો આ આકૃતિની અંદર જે એ બિંદુ છે ને એના આપણે યામ લખવા હોય તો એ બિંદુના યામ લખવા માટે કૌંસ કરવો પડે, વચ્ચે અલ્પવિરામ. હમણાં જ આપણે સમજાતા ને ઉદાહરણ 1 માં કે ભાઈ અલ્પવિરામની આગળ કોણ હોય તો કે x યામ હોય, અને અલ્પવિરામ પછી કોણ હોય તો કે y યામ હોય. તો જો બિંદુ એ છે એ આ બિંદુ છે. હવે વાત કરીએ કે x અક્ષ, તો કે આ બિંદુ છે એ કયા અક્ષ ઉપર છે? એકેય ચરણમાં નથી હો. એ બિંદુ છે ને એ એકેય ચરણમાં નથી. જો આ પ્રથમ ચરણ, આ ચતુર્થ ચરણ. આ બિંદુ છે એ પ્રથમ ચરણમાંય નથી, ચતુર્થ ચરણમાંય નથી, એકેય ચરણમાં નથી. ક્યાં છે? અક્ષ ઉપર છે. કયા અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર છે. હવે આ બિંદુ એ છે એ x અક્ષ ઉપર હોય તો કઈ સંખ્યા ઉપર છે એ બિંદુ? તો કે 4 ઉપર. તો કે 4 છે ને એ x યામ ગણાય, એકેય ચરણમાં નથી. તો પ્રશ્ન રહ્યો અલ્પવિરામ પછી y યામનો. તો કે y યામ શું લખવું? તો કે y યામ જોવો, y યામ ઉપરની કઈ સંખ્યા ઉપર આ બિંદુ છે? તો કે જો અહીં 0 આવે છે તો y ની જગ્યાએ 0 આવશે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આપણને જે બિંદુ આપેલું હોય એ એકેય ચરણમાં ના હોય પણ અક્ષ ઉપર હોય તો બેમાંથી ગમે એક યામ છે ને 0 હોય, અક્ષ ઉપર હોય તો. જો ચરણમાં હોય ને, ગમે તે 4 માંથી ગમે એક ચરણમાં હોય ને તો એનો એકેય યામ 0 ના હોય. અક્ષ ઉપર હોય ને તો જ એનો 2 માંથી ગમે એક યામ 0 હોય. હવે આ બિંદુ 4 છે એ x યામ ઉપર આવેલું હતું તો 4 છે એ x ની જગ્યાએ લખવાના, તો y યામની જગ્યાએ 0. અહીંયા વાત કરીએ બિંદુ B. બિંદુ B છે ને એ જો y અક્ષ ઉપર છે તો એના આપણે યામ લખવા હોય તો શું કરશું? હાલો, બિંદુ B એકેય ચરણમાં નથી, y અક્ષ ઉપર છે, પણ y અક્ષ ઉપર કઈ સંખ્યા એ છે? તો કે 3. તો 3 છે એ y ની જગ્યાએ લખવાના, ભૂલથી x ની જગ્યાએ ન લખવાના. તો x ની જગ્યાએ 0, x યામ 0. એવી જ રીતે બિંદુ C, એના યામ લખવા હોય તો શું કરશું? તો કે બિંદુ C છે ને એ x અક્ષ ઉપર છે, x અક્ષ ઉપર છે પણ ક્યાં છે? તો કે -5. તો કે x ની જગ્યાએ -5 તો y ની જગ્યાએ 0. બિંદુ D y અક્ષ ઉપર છે તો એના યામ લખવા હોય તો -4 છે એ y અક્ષ ઉપર છે ને તો -4 છે એ y ની જગ્યાએ લખાય તો x ની જગ્યાએ 0. એવી જ રીતે આ બિંદુ છે ને એનું નામ E આપેલું છે. હવે એ બિંદુ છે એના યામ લખવા હોય તો શું કરશું? હાલો, એ બિંદુ એટલે સંખ્યા કઈ છે? 2/3. હાલો, 2/3 આ સંખ્યા કયા અક્ષ ઉપર છે? તો કે x અક્ષ ઉપર. તો કે x ની જગ્યાએ 2/3, y ની જગ્યાએ 0, કારણ કે અક્ષ ઉપર છે, એકેય ચરણમાં નથી. તો આ પ્રમાણે જે એક્ઝામ્પલ નંબર 2 છે એની જે આકૃતિની અંદર જે બિંદુઓ દર્શાવેલા હતા A B C D અને E,
એના યામ લખવાના આપણને કીધા હતા. તો એના યામ છે એ આપણે સમજ્યા. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, બેમાંથી ગમે એક યામ શૂન્ય હોય ને એટલે એ બિંદુ એકેય ચરણમાં ન હોય, અક્ષ ઉપર હોય. અહીંયા વાય યામ શૂન્ય છે તો એ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય, અને અહીંયા એક્સ યામ શૂન્ય છે તો એ બિંદુ વાય અક્ષ ઉપર હોય. બરાબર. એટલે આ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 એ બંને એક્ઝામ્પલની વાત કરી. હવે તમારી પાસે એક ગ્રાફ પોથી હશે, વિકાસ ગ્રાફ પોથી. એની અંદર તમને ગ્રાફ પેપર છે એ આપેલા હોય. હવે એની અંદર આ આકૃતિ દોરવાની અને આ પ્રમાણે બિંદુઓના યામ લખવાના એ તમને આપેલું જ હશે. બરાબર, ગ્રાફ પોથીની અંદર. એટલે એ તમે તમારી રીતે કમ્પ્લીટ કરી નાખજો. હવે આપણે વાત કરવાની છે સ્વાધ્યાયની. બરાબર, કે સ્વાધ્યાય 3.2 એની આપણે વાત કરવાની છે. એમાં કેટલાક પ્રશ્ન જવાબ આપેલા છે એની આપણે વાત કરીએ. સ્વાધ્યાય 3.2. ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય 3.2 છે એ ખોલીને તૈયાર રાખજો. બરાબર છે, હું અહીંથી પ્રશ્ન માત્ર બોલીશ અને એના જવાબ પણ બોલીશ. બરાબર, તમે નોંધ કરતા જાજો. સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ પ્રશ્ન છે એ હું અહીંથી બોલું છું અને એના જવાબ છે ને અહીં હું સીધા જવાબ જ લખું છું. અહીં સીધા જવાબ લખતો. બરાબર, એમાં પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે યામ સમતલમાં, પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? હવે જો મેં તમને જે આ ચેપ્ટર આપણે શરૂઆત કરી હતી ત્યારે મેં તમને કેટલાક પોઈન્ટ લખાવ્યા હતા. એ પોઈન્ટમાંથી જ આના જવાબ મળી જાય. આ યામ સમતલ છે. હવે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે દોરેલી સમક્ષિતિજ, સમક્ષિતિજ એટલે કે આડી રેખા, અને શિરોલંબ એટલે કે ઊભી રેખા, એના નામ શું છે? તો કે સમક્ષિતિજ રેખા છે એનું નામ શું છે? એક્સ અક્ષ. અને શિરોલંબ જે ઊભી રેખા દોરેલી છે એનું નામ શું છે? તો કે વાય અક્ષ. તો કે પહેલો પ્રશ્ન છે એનો જવાબ હું ટૂંકમાં જ લખું છું, પણ તમારે આખા જવાબ લખવાના છે. બરાબર છે, ફેરબુકમાં લખો ત્યારે પૂરા વાક્યમાં જવાબ લખવાના છે. સમક્ષિતિજ રેખા નું નામ. સમક્ષિતિજ એટલે કે આડી રેખા. સમક્ષિતિજ રેખાનું નામ એક્સ અક્ષ અને શિરોલંબ રેખાનું નામ એટલે કે ઊભી રેખા, એનું નામ શું છે? તો કે વાય અક્ષ. બસ આ પેલા પ્રશ્ન સાવ સહેલું છે. સમક્ષિતિજ એટલે કે આડી રેખાનું નામ એક્સ અક્ષ અને શિરોલંબ એટલે કે ઊભી રેખાનું નામ વાય અક્ષ. વાત કરીએ આની અંદર એક બીજો પ્રશ્ન પણ આપેલો છે કે આ બે રેખાઓથી બનતા
સમતલના દરેક ભાગનું નામ શું છે? આ બે રેખાઓ એટલે કઈ બે રેખાઓ? તો કે x અક્ષ અને y અક્ષ. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ. આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ, 4 ભાગ પડે ને, એ દરેક ભાગનું નામ શું છે? તો કે દરેક ભાગનું નામ ચરણ અથવા એને પાદ પણ કહેવાય. ચરણ અથવા એને પાદ પણ કહેવાય. કેટલા ચરણ છે? 4. એ દરેક ભાગમ છે અથવા એને પાદ પણ કહેવાય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે. આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુનું નામ લખો. આ બે રેખાઓ x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છે તે બિંદુનું નામ લખો. તો આ બિંદુનું નામ આપણે જે પોઈન્ટ લખ્યા હતા એમાં આવી ગયું. તો એ બિંદુને શું કહેવાય? તો કે એ બિંદુને કહેવાય ઉગમ બિંદુ. એ બિંદુનું નામ ઉગમ બિંદુ છે અને એને O વડે દર્શાવાય. રેડી? ત્યાર પછી વાત કરીએ આગળ પ્રશ્ન નંબર 2 ની. પ્રશ્ન નંબર 2. રેડી? સ્ટોપ કરી દો થોડીક વાર. તો પ્રશ્ન નંબર 2 જે આપેલ છે સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર 2 છે એમાં આપણને 8 પ્રશ્ન પૂછ્યા હશે. કેટલા પ્રશ્ન પૂછ્યા છે? 8. અને 8 પ્રશ્નોના જવાબ છે ને એ આપણને આકૃતિ આપેલી જ છે પ્રશ્ન નંબર 2 ની. એ આકૃતિના આધારે એ 8 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 ની. પણ પ્રશ્ન નંબર 1 ની વાત કરતા પહેલા આકૃતિ સમજી લઈએ. આડી રેખા, x અક્ષ, ઊભી રેખા, y અક્ષ, એના ઉપર કેટલાક બિંદુઓ જુઓ આ યામ સમતલમાં દર્શાવેલા છે. હવે બધા બિંદુઓ છે એના આપણે યામ છે ને આકૃતિની અંદર જ લખી નાખીએ. આકૃતિની અંદર બધા બિંદુઓના યામ આપણે લખી નાખશું ને એટલે 8 પ્રશ્નોના જવાબ છે ને આપણે બહુ સરળતાથી આપી શકશું. હાલો ચાલુ કરીએ અહીંથી આપણે બિંદુ D થી. D બિંદુ છે એના આપણે યામ લખવા હોય તો અલ્પવિરામ પહેલા x યામ ને પછી y યામ. તો D બિંદુનો x યામ કયો છે? તો કે 6 અને y યામ 2. તો અહીં શું આવશે? 6 x યામ અને 2 છે y યામ. એવી જ રીતે બિંદુ B એના યામ લખીએ. હાલો પહેલા x યામ તો કે x ઉપર -5 છે જો તો -5 અને y ઉપર 2 તો અહીંયા 2 y યામ. બિંદુ H ની વાત કરીએ તો H બિંદુના યામ આપણે લખીએ. પહેલા x યામ કયો છે? -5 જો x યામ x ઉપરની સંખ્યા -5 અને y યામ કયો છે? -3. એ બિંદુ લઈ લઈએ બાજુમાં છે તો બરાબર. પહેલા x યામ તો કે એ બિંદુ છે x ઉપરની કઈ સંખ્યા? -3 તો x યામ -3. અલ્પવિરામ પછી y યામ -5. આગળ G બિંદુ. હાલો G બિંદુ છે એનો x યામ 2 છે, y યામ -4 છે. ત્યાર પછી C બિંદુના યામ લખી લઈએ. અલ્પવિરામ પહેલા x યામ તો કે x ઉપરની સંખ્યા 5, y યામ અલ્પવિરામ પછી તો y ઉપરની સંખ્યા -5. બસ આટલું થઈ ગયું એટલે 8 પ્રશ્નો છે એના જવાબ છે આપણને ખ્યાલ આવી જાય. જોઈએ હાલો. બિંદુ B ના યામ જણાવો. આકૃતિમાં જુઓ B બિંદુ મળ્યું, એના યામ જણાવો. તો કે બિંદુ B ના યામ આ રહ્યા કૌંસમાં લખેલા છે તો એનો જવાબ અહીં શું આવશે? તો કે -5 અલ્પવિરામ 2. બીજો પ્રશ્ન એ બાજુમાં આપેલો છે બિંદુ C ના યામ જણાવો. એનો જવાબ બિંદુ C ના યામ જણાવો. C બિંદુ ક્યાં છે? અહીંયા C બિંદુ, એના યામ 5 અલ્પવિરામ -5. ત્યાર પછી ત્રીજો
ત્રીજો પ્રશ્ન છે એ એવો આપેલો છે કે -3 અલ્પવિરામ -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો, એટલે કે બિંદુનું નામ લખવાનું છે. -3 -5 જુઓ તો કયું બિંદુ છે? -3 અલ્પવિરામ -5 એ કયું બિંદુ છે? ઈ. તો આના જવાબમાં શું આવશે? માત્ર ઈ બિંદુ લખો. તો કે એ બિંદુ એવું છે કે એના યામ -3 -5 છે. બાજુમાં ચોથો પ્રશ્ન 2 અલ્પવિરામ -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો આ જુઓ જી 2 -4 2 અલ્પવિરામ -4 કયું બિંદુ છે? જી. તો આના જવાબમાં શું લખવાનું? જી બિંદુ લખો જી. ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો છે બિંદુ ડી નો એક્સ યામ જણાવો. સમજો માત્ર એક્સ યામ જ જણાવવાનું કીધું છે હો. જ્યારે આવું કીધું હોય ને કે યામ જણાવો તો બંને લખવા પડે આ રીતના કૌંસમાં, પણ અહીંયા શું કીધું? માત્ર એક્સ યામ જણાવો, બિંદુ ડી નો એક્સ યામ જણાવો. તો બિંદુ ડી આ રહ્યું, એનો એક્સ યામ તો કે આ 6 છે એ એક્સ યામ છે, 2 છે એ વાય યામ છે. તો એક્સ યામ કયો છે? 6. તો આ પ્રશ્નના જવાબમાં શું આવશે? માત્ર 6 જ આવશે. જો અહીંયા એમ કીધું હોત કે વાય યામ જણાવો તો શું આવત? તો 2 આવત. એની બાજુમાં બિંદુ એચ નો વાય યામ જણાવો, બિંદુ એચ, આ બિંદુ એચ અને એનો વાય યામ, તો કે વાય યામ એટલે અલ્પવિરામ પછી -3 છે ને, તો આનો જવાબમાં આવશે -3. ત્યાર પછી જો સાતમો પ્રશ્ન બિંદુ એલ ના યામ જણાવો. હવે યામ જણાવવાનું કીધું છે એટલે બંને યામ જણાવવા પડે. બિંદુ એલ, બિંદુ એલ આપણને જે આકૃતિની અંદર એલ બિંદુ આપેલું છે, અહીંયા જુઓ, અહીંયા આપણને એમ બિંદુ આપેલું છે અને આકૃતિની અંદર એલ બિંદુ છે. આપણને અહીંયા આપેલું છે 5 ઉપર, અહીંયા આપેલું છે એલ બિંદુ. એ બંને બિંદુ એવા છે કે એકેય ચરણમાં નથી. સમજો અક્ષ ઉપર છે. એલ બિંદુ છે એ વાય અક્ષ ઉપર છે ને, એલ બિંદુ વાય અક્ષ ઉપર છે. તો એના આપણે યામ લખવા હોય તો એલ બિંદુ વાય અક્ષ ઉપર ક્યાં છે? તો કે 5 છે ને ત્યાં છે. તો વાય ની જગ્યાએ 5, તો એક્સ ની જગ્યાએ 0. એમ બિંદુ એ એક્સ અક્ષ ઉપર છે, એકેય ચરણમાં નથી. તો 5 એમ બિંદુ છે એ એક્સ અક્ષ ઉપર -3 છે. તો એક્સ ની જગ્યાએ -3, તો વાય યામ 0 આવશે. બિંદુ એલ ના યામ જણાવો. તો કે બિંદુ એલ જોવો 0 અલ્પવિરામ 5, 0 અલ્પવિરામ 5 અને બિંદુ એમ ના યામ જણાવો. તો બિંદુ એમ એના યામ -3 અલ્પવિરામ 0. રેડી? આ પ્રમાણે આપણું જે સ્વાધ્યાય છે 3.2 એની અંદર માત્ર 2 જ પ્રશ્ન છે. બરાબર છે? એટલે તમારે આ જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના બંને પ્રશ્નો તથા આપણે 2 એક્ઝામ્પલ જોયા ને, એ બંને એક્ઝામ્પલ પણ, બંને એક્ઝામ્પલ અને આ સ્વાધ્યાય 3.2 ના બંને પ્રશ્નો એ તમારે ફેરબુકમાં લખીને કમ્પ્લીટ કરી લેવાના છે. આજના દિવસ માટે આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે એક્ઝામ્પલ નંબર 3 ની વાત કરશું અને આ ચેપ્ટરનું જે છેલ્લું સ્વાધ્યાય છે 3.3 એની આપણે વાત કરશું. બરાબર? આજના દિવસ માટે આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ.